Okay, let's begin. See, you need to read the whole question in a proper manner. Govind and Gopal have started a business. Partners are entitled for 5% interest on capital. 10% commission is payable to Gopal on profit after deduction of commission from the profit. Partners share profit and loss in the ratio of 3 is to 2. There are several mistakes in the trading and profit and loss account prepared by unexperienced accountant. You are asked to prepare revised annual accounts from the given trading and profit and loss account. Teacher. સ્ટોક તમને કીધો છે કે ભાઈ આટલો સ્ટોક છે પોઝિશન the position of assets and liabilities as shown in 31st March. Then after debtors is also given furniture, building, cash on hand, and bank balance. Liabilities mark creditors, bills payable, capital of two partners. Right of bad debt of 2800, that is okay. Why? Quite simple. બહુ કંઈ એમાં ખાસ નથી. Bad debt જે કંઈ પણ છે એ write off કરવાની છે. That's okay. 2% discount reserve on debtors, that is also okay. Bad debt reserve 7000 બધું એક જ adjustment છે એમ કહો તો ચાલે. અને 5% depreciation on furniture and building. Let's see ભૂલ શું છે. Interest, discount received, net loss, correct. Purchase, goods return credit, plus closing stock. આ closing stock અહીંયા plus ના થાય, બરાબર છે. આ એક ભૂલ છે, બરાબર. ક્લોઝિંગ સ્ટોક અહીંયા લખવો પડે. which is carriage inward minus carriage outward. આ પણ એક ભૂલ છે. carriage inward અને માંથી carriage outward minus થાય નહીં, બરાબર છે. પછી આ પણ એક ભૂલ છે કે goods return credit એને પ્લસ કર્યા છે, goods return credit છે એ actually માઇનસ થાય. સેલેરી, રેન્ટ, પોસ્ટેજ એક્સપેન્સ બાકી બધું બરાબર છે. ગોવિંદનું ડ્રોઈંગ છે એ પણ અહીંયા ડેબિટ થાય નહીં, તો આ પણ એક ભૂલ છે, બરાબર. બાકી કંઈ ખાસ સમમાં છે નહીં. ચલો ભાઈ, લેટ્સ બિગિન. જસ્ટ અ સેકન્ડ, લેટ મી ચેક. રેન્ટ પણ પ્રોફિટ એન્ડ લોસ નહીં બકા, એમાં શું છે, પ્રોફિટ ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ આપ્યું છે આપણને. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવે તો 100% સાચું, પણ એમાં આપ્યું જ છે ટ્રેડિંગ એન્ડ પીએનએલ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ટ્રેડિંગ અકાઉન્ટ એવું કીધું જ નથી સમમાં, બરાબર છે. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કાંઈ પણ છે એ એડજસ્ટમેન્ટ પહેલા બધા જ કરી લઈએ, બરાબર. તો સૌથી પહેલું એડજસ્ટમેન્ટ, રાઇટ ઓફ બેડ ડેપ્ટ ઓફ 2800. તો ડેપ્ટર્સ કેટલા રૂપિયાના છે? debtors 1 lakh rupees. It's very easy question. Debtors are of 1 lakh. Minus bad debt. 2800 રૂપીસ ની બેડ ડેપ્ટ છે. અહીંયા તમે 100% ભૂલ કરશો. પહેલા તમે ડિસ્કાઉન્ટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરી લેશો તો એ ન થાય, એ ધ્યાન રાખજો. એમાંથી બેડ ડેપ્ટ રિઝર્વ માઇનસ કરો પછી ડિસ્કાઉન્ટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરવાની. તો બેડ ડેપ્ટ છે 2800 અને બેડ ડેપ્ટ રિઝર્વ છે 7200. બંને માઇનસ કરશો ને તો ફાઇનલી 90000 નું બેલેન્સ મળશે તમને. મેં થોડી ભૂલ કરી દીધી, મારે પેન ચેન્જ કરવાની હતી. કશો વાંધો નહીં. માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ. ડિસ્કાઉન્ટ રિઝર્વ કેટલું છે? 5% છે, 2% છે. ઓકે, તો માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ 1800. So 88,200 will be the amount. દરેકે દરેક વસ્તુને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખી દો. તો બીડી, બીડી, બીડીઆર, બીડીઆર
આ માઇનસ થશે. Net debt is 2800. This is 7200. Discount reserve 1800. ચાલો ઓલમોસ્ટ એડજસ્ટમેન્ટ પહેલા જ એક જ સેગમેન્ટમાં પતી ગયા. 5% depreciation on furniture and building. હવે જો એમને ભૂલ શું કરી છે, એમણે ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ પ્રોફિટ લોસ અકાઉન્ટ કમ્બાઇન બનાવ્યું. એ બનાવી શકાય, એમાં કઈ ખોટું નથી, યુ કેન. પણ ડેપ્રિસિએશન ક્યાંય લખ્યું નથી, બરાબર છે. તો બિલ્ડિંગ પર ડેપ્રિસિએશન થશે 2500 અને ફર્નિચર પર ડેપ્રિસિએશન થશે 1000. બરાબર છે. આપણે બિલ્ડિંગ અને ફર્નિચરનું ડેપ્રિસિએશન લખી દઈએ. Okay, so it is 19,000. બેટા આટલા સુધીમાં કોઈને ડાઉટ છે? આટલા સુધીમાં કોઈને ડાઉટ છે? નથી કોઈને ડાઉટ. લેટ્સ મૂવ ફર્ધર. એડજસ્ટમેન્ટ બધા પતી ગયા. હવે ડાયરેક્ટ જે વસ્તુ આપી છે ને એ બધી વસ્તુઓ જ ખાલી લખવાની બાકી રહેશે, બીજું કંઈ ખાસ નથી. કોઈ હિડન એડજસ્ટમેન્ટ જેવું છે નહીં. સીધા આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવીએ. આખો સમ હું જ કરાવીશ. પરચેસ માઇનસ, હવે જો ગુડ્સ રિટર્ન ક્રેડિટ, સ્ટુડન્ટને કન્ફ્યુઝન બહુ હોય છે આમાં. ગુડ્સ રિટર્ન ક્રેડિટ અને ગુડ્સ રિટર્ન ડેબિટ. તો ભાઈ ગુડ્સ રિટર્ન ક્રેડિટ બરાબર છે. આ છે ને આ સેલ રિટર્ન છે અને આ શું છે, આ પરચેઝ રિટર્ન છે. બરાબર. ગુડ્સ રિટર્ન ક્રેડિટ મતલબ જે ક્રેડિટ થયા હતા ને એ ગુડ્સ રિટર્ન થાય છે. બરાબર. તો ક્રેડિટ કયા ગુડ્સ થયા હોય, જે સેલ કર્યું હોય એ. બરાબર, નો પ્રોબ્લેમ. પહેલા આપણે સ્ટ્રક્ચર બનાવી દઈએ, પછી ખાલી અમાઉન્ટ લખી નાખશું. સેલ ગુડ્સ રિટર્ન ડેબિટ માઇનસ ગુડ્સ રિટર્ન ક્રેડિટ. તો ભાઈ પરચેસ છે 2,48,600 અને સેલ છે 3,32,400, 600 અને 2,400. બરાબર છે. $2,48,600 અને અહીંયાથી 600 માઇનસ થશે. સો વી વિલ હેવ 2,48,000. અહીંયાથી 2,400 માઇનસ થાય છે અને અમાઉન્ટ કેટલું હતું, આઈ ફોરગોટ. 3,32,400. So 3,32,400. So it will be 3,30,000. બેલેન્સ શીટ જો તો એક તો તમારે બેલેન્સ શીટમાં ક્લોઝિંગ સ્ટોક લખવાનો છે. અને ટ્રેડિંગ એકાઉન્ટ છે, ટ્રેડિંગ એકાઉન્ટમાં બી ક્લોઝિંગ સ્ટોક લખવાનો છે. ચલો આપણે વન બાય વન એન્ટ્રીઝ લેતા જઈએ. અમાઉન્ટ રેકોર્ડ થઈ ગયું, આ બી રેકોર્ડ થઈ ગયું, અમાઉન્ટ રેકોર્ડ થઈ ગયું, આ બી રેકોર્ડ કરી નાખ્યું, ક્લોઝિંગ સ્ટોક બી રેકોર્ડ કરી નાખ્યો. ત્યાર પછી વેજીસ, તો 11,200 રૂપીસના વેજીસ છે જે ટ્રેડિંગ એકાઉન્ટમાં આવશે. ઓકે,
then after carriage inward 8000 rupees નું carriage inward છે તો carriage inward પણ trading account માં જ આવશે. ચલો, up to this level is there anybody having any kind of doubt? અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટ છે ને બેટા એ કમ્પ્લીટ થઈ ગયું. ટ્રેડિંગ અકાઉન્ટમાં હવે કોઈ એન્ટ્રી નહીં આવે. હવે જે બાકી વધ્યું એ બધું આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખવામાં આવશે. કેરેજ આઉટવર્ડ પીએનએલ માં આવે, સેલરી પણ પીએનએલ માં આવે, રેન્ટ પણ પીએનએલ માં આવે, પોસ્ટેજ એક્સપેન્સ પણ પીએનએલ માં, સન્ડ્રી એક્સપેન્સ પણ પીએનએલ માં, ટેલિફોન એક્સપેન્સ પણ પીએનએલ માં, બધા એક્સપેન્સ પીએનએલ માં લખવાના છે. બરાબર છે. એ આઈ હોપ કે તમે લખી શકશો, એમાં તમને કંઈ જ પ્રશ્ન નહીં થાય એવું મારું માનવું છે અને હું સાચો એવું મને લાગે છે. બરાબર છે. ડ્રોઈંગ તો ભાઈ પાર્ટનરનું ડ્રોઈંગ ક્યાં લખવાનું છે? 6000 and 4800 but 6000 and 4800 પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. ચલો બેટા, આટલી વસ્તુઓ ક્યાં લખવાની તમારે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. એ તમે લખી દેજો. બરાબર છે. ત્યાર પછી એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ તો આ આપણે સ્ટોક લખી દીધો, ડેપ્ટર્સ બી લખી દીધા, ફર્નિચર બિલ્ડિંગ પણ લખી નાખ્યું, કેશ ઓન હેન્ડ બેલેન્સ શીટમાં લખી દો, અસેટ સાઇડ બેંક બેલેન્સ બી બેલેન્સ શીટમાં લખી દો, અસેટ સાઇડ ક્રેડિટર્સ 40000, બિલ્સ પેબલ 14000, કેપિટલ ઓફ ગોવિંદ 1 લાખ અને કેપિટલ ઓફ ગોપાલ 30000. ગોવિંદ અને ગોપાલ છે ને બહુ જ સ્પીડી મેનરમાં તમે સમ કમ્પ્લીટ કરી શકશો. ગોવિંદ અને ગોપાલ, ગોવિંદ અને ગોપાલ બેલેન્સ બ્રોટ ડાઉન, કેપિટલ હતી 1 લાખ અને 30000. બી શ્યોર તમારા આન્સર નહીં આવે તો આખો સમ હું કમ્પ્લીટ કરાવીશ. બરાબર છે. સફિશિયન્ટ ટાઈમ છે આપણી પાસે લેક્ચરમાં, કમ્પ્લીટ કરવાની ટ્રાય કરો. સર ક્લોઝિંગ સ્ટોક ક્યાં છે ક્વેશ્ચનમાં? સર ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં કેમ? ટ્રેડિંગમાં કેમ એસેટ સાઈડ ન આવે? તો મેં લાયબિલિટી સાઈડ લખ્યો, ક્લોઝિંગ સ્ટોકમાં એસેટ સાઈડ લખ્યો બેટા, ક્લોઝિંગ સ્ટોકમાં એસેટ સાઈડ તો લખ્યો અને ટ્રેડિંગ અકાઉન્ટમાં તો ક્રેડિટ સાઈડ જ આવે ને? ટ્રેડિંગ અકાઉન્ટમાં તો ક્રેડિટ સાઈડ જ આવે. ટ્રેડિંગ અરે ક્લોઝિંગ સ્ટોક તો બે જગ્યાએ લખાય ને, એસેટ સાઈડ જ ન આવે ખાલી? ના બેટા, એસેટ સાઈડ જ એટલા માટે ન આવે કારણ કે એ એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટનો ક્લોઝિંગ સ્ટોક છે. તમને ડાયરેક્ટ બેલેન્સ શીટમાં નથી આપ્યો, ટ્રેડિંગ અકાઉન્ટમાં લખીને આપ્યો છે ને. ટ્રેડિંગ અકાઉન્ટમાં એ ક્વેશ્ચન સોરી ક્લોઝિંગ સ્ટોક લખીને આપ્યો છે એટલે એડજસ્ટમેન્ટનો ક્લોઝિંગ સ્ટોક છે. બરાબર. માનો કે ડાયરેક્ટ આપણને ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય, ડાયરેક્ટ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય તો આપણે બેલેન્સ શીટમાં લખી નાખીએ. અહીંયા ટ્રાયલ બેલેન્સમાં નથી આપ્યો, ટ્રેડિંગ અકાઉન્ટમાં લખીને દીધો છે. અરે બેટા તમને જે આપ્યું છે ને એ ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, એ ટ્રાયલ બેલેન્સ નથી. ખ્યાલ આવ્યો? ઓકે, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન. ડાઉટ હોય તો મને કહો. એડજસ્ટમેન્ટ ક્યાં એન્ડ ટ્રાયલ બેલેન્સ કર્યું છે આમાં? ટ્રાયલ બેલેન્સ છે જ નહીં ને બકા. જે આપ્યો છે એ સીધો ક્વેશ્ચન આપ્યો છે તમને, સમ સોલ્વ કરીને આપ્યો છે. બરાબર છે. અને એમાં ભૂલ છે, એ ભૂલ તમારે ગોતવાની છે. સાથે સાથે તમારે હજુ અમુક એડજસ્ટમેન્ટ કરવાના છે, ધ્યાન આપજો. તમારે
કેપિટલ પર 5% ઇન્ટરેસ્ટ બી કેલ્ક્યુલેટ કરવાનું છે અને 10% કમિશન. આ એક વસ્તુ હું કરાવીશ, 10% કમિશન હું કરાવીશ. બરાબર છે. કેપિટલ ઉપર 5% ઇન્ટરેસ્ટ, ચલો ને હું કરાવી જ દઉં ભેગા ભેગા એટલે એક કામ પતે. કેપિટલ ઉપર 5% ઇન્ટરેસ્ટ, તો આને ભાઈ 5000 નું ઇન્ટરેસ્ટ મળશે. અને 1500 નું ઇન્ટરેસ્ટ મળશે. ચલો, બેંક બેલેન્સ એટલે બેંક ઓવરડ્રાફ્ટ ને નહીં બેટા, બેંક બેલેન્સ એટલે બેંક બેલેન્સ, બેંકમાં જે પૈસા પડ્યા છે એ. એસેટ સાઇડ. કેપિટલના 1,30,000 પર 5% કેલ્ક્યુલેટ કરવાનું. હા બેટા. $1,12,800. કરેક્ટ. પરચેસમાં એડ કર્યો છે. અરે પ્રભુ, કહું રે બેટા. આ ક્લોઝિંગ સ્ટોક રહ્યો ₹50,000. 6,15,000 net profit. 61,500. अच्छा ओके, 61,500 बराबर है. કમિશન 5,500 બરાબર છે. જો કોઈને નેટ પ્રોફિટ, વેઇટ અ મિનિટ, નેટ પ્રોફિટમાં કોઈને ડાઉટ છે પહેલા તો?
चलो कमीशन नहीं समझा दो ना बेटा नेट प्रॉफिट आई गयो थ्रू 61,500 चलो જોઈ લો બહુ સિમ્પલ છે કમિશન છે ને આફ્ટર ડિડક્શન આપવાનું છે એટલે 61,500 ઇન્ટુ 10%. સર આવું તો મેં કર્યું પણ એમાં તો ડિવાઈડ 6150 આવ્યો પણ ડિવાઈડ બાય 110 you will get 5500. સર કેમ આવું કરવાનું તો એને એક સિમ્પલ આન્સર છે કે જ્યારે તમે કેલ્ક્યુલેશન કરતા હોય તો નેટ પ્રોફિટ ઇન્ટુ રેટ ડિવાઈડ બાય 100 પ્લસ રેટ આ ફોર્મ્યુલા છે એની બરાબર છે આ રીતે કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર આવી જશે કેટલા 5,000 રૂપિયા કમિશન આવે છે વેટ લેટ મી રીડ ધ ક્વેશ્ચન ધન અરે એક મિનિટ તમે તો નેટ પ્રોફિટ ઉપરથી નહીં સોરી ડિવિઝિબલ પ્રોફિટ ઉપરથી કેલ્ક્યુલેશન કરવાનું ને એક મિનિટ કોને કમિશન આપીએ છીએ ગોપાલને આપીએ છીએ ને અચ્છા ઓકે એટલે નેટ પ્રોફિટ છે ને નેટ પ્રોફિટ 61,500 આવી જાય ને વેઇટ અ સેકન્ડ નેટ પ્રોફિટ 61,500 આવી જાય ને એમાંથી આપણને 6,500 પેલા માઇનસ કરો પછી જે ડિવિઝિબલ પ્રોફિટ આવે વોટ ઇઝ ડિવિઝિબલ પ્રોફિટ શું છે એક જ મિનિટ 61 આખું કેલ્ક્યુલેશન બતાવી દઉં 61,500 and 61,500 ડિવિઝિબલ પ્રોફિટ ઉપરથી કમિશન કેલ્ક્યુલેટ થાય એટલે અહીંયા તમને છે ને માઇનસ કરો ને એટલે 55,000 રૂપીસ આવશે ધીસ ઇઝ નેટ પ્રોફિટ અને 55,000 ઉપર કેલ્ક્યુલેશન કરવાની નેટ પ્રોફિટ ઉપરથી કેલ્ક્યુલેશન ન થાય 55,000 ઇન્ટુ 10% ડિવાઈડ બાય 100 sorry into 10 divided by 110 so you will get 5,000 બરાબર 5,000 કમિશન આપી દો અને કમિશન ગોપાલને આપીએ છીએ ગોપાલના અકાઉન્ટમાં એન્ટ્રી બી કરી દેવાની અને હવે જે કંઈ પણ ફાઇનલ તમને અહીંયા મળશે 6 ને 5 11,500 એટલે 50,000 મળશે હવે આગળ આવશે ધ્રુવ સમજાણું બેટા ગુડ કમ્પ્લીટ કરો ગુડ ગુડ
चलो भाई डाउट, चलो भाई डाउट चेक होने बेटा।